મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થળભદ્રાજા જૈન ધર્મોસ્તવં. પુણ્યશાળી જ્ઞાનસાર જેવો એક મહાન ગ્રંથ, આત્માનું હિત કરતો એવો આ ગ્રંથ, રાગ દ્વેષ મોહની ગાંઠ તોડતો ગ્રંથ, એક એક અષ્ટકમાં આત્માની ભૂમિકા, દોષોને દૂર કરવા, ગુણોની પ્રાપ્તિની ભૂમિકા અદ્ભુત રીતે આપણે જાણી રહ્યા છીએ. સંસાર અને નિર્લેપ શક્ય નથી, છતાંય ભગવાનની નિર્લેપતા કેવી રીતે રહે એ આપણને બતાવ્યું છે. કાજળની ડબ્બીમાં કપડું અડે ને તો પણ એને કાળો દાગ પડી જાય. એવી રીતે ચૌદરાજ લોકની દુનિયામાં જીવ મન દ્વારા કોઈ પણ પ્રવૃત્તિ કરે, શુભ કે અશુભ, કર્મ લાગી જાય. સાવધાની ગમે એટલી રાખો, 13મે ગુંઠાણે ન પહોંચો ત્યાં સુધી કર્મ સત્તા તમને પરેશાન કર્યા વગર રહેતી નથી. પણ છતાંય રોડ ઉપર ટ્રક વાળો સાવધાનીથી ટ્રક ચલાવે, વિના એક્સિડન્ટે યથાસ્થાને પહોંચી જાય. આપણા જીવનને પણ એવું ઘડતર કરવું છે. ભલે સંસારમાં રહ્યા, પણ દ્રષ્ટિ આત્મા તરફની રહે. હરેક પ્રવૃત્તિ આત્મલક્ષી કરવાની છે. ભોજન ભલે કરો પણ દુર્ધ્યાન દૂર કરવા, પેટ ભરવા કે જીભના સ્વાદ માટે નહીં. વસ્ત્રો ભલે પહેરો, મૂલ્યવાન, શીલની રક્ષા માટે અને બીજાને કોઈને અબ્રહ્મનો આચરણના પાપો ન લાગે એટલા માટે વસ્ત્રો પહેરવાના પડે. બિઝનેસ ભલે કરો. જૈન ધર્મ આપણી પાસે છે. યાચક વૃત્તિથી જૈન ધર્મને આંચ આવે, એ આંચ ન આવે એટલા માટે બિઝનેસ કરવાનો છે. આવી વૃત્તિ જ્યારે કેળવાશે ને ત્યારે આપણે નિર્લેપ બની શકીશું. પુણ્યશાળી, અત્યારે આપણામાં સૌથી પહેલી સ્વાર્થ વૃત્તિ છે. પરિવાર હો, પૈસા હો કે ધર્મ હો, ત્રણેયની પાસે આપણી સ્વાર્થ વૃત્તિ છે. પરિવાર પાસે પણ આપણો સ્વાર્થ પૂર્ણ કરવા માટે જ આપણે જીવીએ છીએ. પૈસાને પણ એકઠા એટલા માટે કર્યા છે કે આપણો સ્વાર્થ પૂર્ણ કરવા માટે જીવીએ છીએ. ધર્મનો પણ ઉપયોગ એ કે આવતા ભાવમાં દેવલોક મળે, સુખ મળે, શાંતિથી જીવીએ. મૃત્યુ તો આપવાનું છે, એનો એન્ડ આવવાનો છે, પછી શું? પણ આવી સ્વાર્થ વૃત્તિથી આપણું જીવન છે, એ વૃત્તિને આપણે છોડવી પડશે. બસ, પ્રવૃત્તિ આ જ કરવાની છે, પણ સ્વાર્થની વૃત્તિ છોડો. શાના માટે આવ્યા અને શું કરી રહ્યા છીએ એ ક્યારે વિચાર કર્યો આપણે? આજ સવારે જ એક બુક વાંચતો હતો અને એની અંદર એક સુંદર વાત લખેલી હતી. માનવ સંસ્થા એટલી શું?
માનવના, માનવ પશુના, માનવ પક્ષીના, માનવ દુઃખીના, દુઃખને ખરીદનારો છે, દૂર કરનારો નહીં. દૂર કરનાર તો ભગવાન છે. આપણે તો માનવોના, પશુઓના, પક્ષીઓના દુઃખને ખરીદનારા છીએ. આશ્ચર્ય થશે, આ સંસારમાં પદાર્થો ખરીદીને ભોગ ભોગવીએ. બિઝનેસમેન પણ પદાર્થો ખરીદીને બિઝનેસ કરે, સુખ ભોગવે, પણ દુઃખ ખરીદવાનું આજ પહેલી વાર કદાચ સાંભળ્યું હોય. આપણે દુઃખ ખરીદનાર વેપારી છીએ અને એ દુઃખને સુખ રૂપે વેચનારા વેપારી છીએ. વિચાર કરો તમે, ખરીદવાનું દુઃખ, વેચવાનું સુખ. પણ આપણને આ સમજ નથી પડતી. દાખલો આપીને સમજાવું. એક માણસને પેટમાં ગાંઠ થઈ છે. ડોક્ટરે કહ્યું કે ઓપરેશન કરવું જ પડશે. ઓપરેશન થિયેટરમાં જાય, તમે પૈસા આપો. પૈસા આપ્યા પછી શું થાય? ઓપરેશન થિયેટરમાં એની ગાંઠનો ઉપચાર થાય, ગાંઠ નીકાળ્યા પછી ડોક્ટર એને સ્વસ્થ બનાવવા માટે બીજા પણ ઉપચારો કરે. પણ તમે જે પૈસા આપ્યા અને ગાંઠ કઢાવી, એ તમે શું કર્યું? પૈસા આપીને એના ગાંઠરૂપી દુઃખને તમે દૂર કર્યું. એવી રીતે આપણે પણ આ જગતના જીવો જે સાધારણ ગરીબ છે, સાધારણ પરિસ્થિતિ છે, પરાધીન છે, પશુઓ પરાધીન છે, પક્ષીઓ પરાધીન છે, એને અન્ન, પાણી, વસ્ત્ર, શયન અને રહેઠાણ આપીને આપણે એનું દુઃખ દૂર નથી કરતા. એ દુઃખ આપણે ખરીદી લઈએ છીએ અને આપણા શુભ અધ્યવસાયથી એ દુઃખ આપણામાં સુખ રૂપે પરિવર્તન પામે છે. સમજ પડી? સામેની વ્યક્તિ એક ભૂખી છે, સાધર્મિક છે, હાથ લાંબો નથી કરતો, પણ તમને ખબર પડી કે 2 દિવસથી એ ભૂખ્યો છે. તમે તમારા ઘરમાંથી યોગ્ય અન્ન, પાણી, વસ્ત્ર વગેરે લઈને તેના ઘરે ગયા, ત્યાં ભોજન લઈને ગયા. એ ભોજનથી એમના દુઃખને તમે દૂર કર્યું. એ દુઃખ ક્યાં ગયું? હવે તમને સમજાવું. એ દુઃખ ગયું ક્યાં? એ દુઃખ તમારા આત્મામાં આવ્યું. પણ તમે એને દુઃખ દૂર કરવાના જે અધ્યવસાય હતા, એ અધ્યવસાય તમારા અંદર જીવંત હતા. તે એ દુઃખ દૂર જે કર્યું એના કારણે તમને પુણ્ય બંધાયું. એ પુણ્ય કોણ છે? એ દુઃખના જે દળિયા છે એ તમારી પાસે આવીને સુખના દળિયા થઈ ગયા. એનું નામ પુણ્ય. એનું નામ પુણ્ય. પણ આ વાત ક્યારેય આપણે સમજ્યા નથી. આપણે એટલું સમજ્યા કે આલીએ એટલે પુણ્ય બંધાય, બસ. હવે આ વ્યક્તિને તમે આપો છો, પુણ્ય કઈ બાજુથી બંધાશે? થોડું થિયરિકલ તમને સમજાવું છું. પુણ્ય કઈ બાજુથી બંધાશે? શત્રુંજયની યાત્રા કરો તો ગિરનારથી પુણ્ય બંધાશે. ગિરનારની યાત્રા કરો તો સમિત શિખરથી પુણ્ય બંધાશે. સમિત શિખરની યાત્રા કરો તો અંતરિક્ષથી પુણ્ય બંધાશે. ક્યાંથી પુણ્ય બંધાશે? બતાવો તો ખરા. શત્રુંજયની યાત્રા કરો તો શત્રુંજયના દળિયા જ તમારામાં પરિવર્તન કરીને તમારા જે નેગેટિવ અશુભ પૂતગલો છે એને શુભ કરી નાખે. એ સુખ, એ પુણ્ય. પર્યુષણ પર્વ આવે છે. આપણે બધા એક જ પ્રયોગ કર્યો છે કે ધર્મ આરાધનાના દિવસો. આખા વિશ્વમાં એક જ વસ્તુ
પર્યુષણ પર્વ એટલે ધર્મ આરાધનાના દિવસો. બસ ધર્મ કરો. 5 કર્તવ્ય, 11 કર્તવ્ય એટલે શું? કાં તો પદાર્થો આપીને બીજા જીવના દુઃખો દૂર કરો, કાં તો ક્ષમાપના કરીને બીજા દુઃખોના દૂર કરો, કાં પરમાત્માની ભક્તિ કરીને તમારું પુણ્ય વધાવો અને એ પુણ્યના કારણે એમને પણ તકલીફ ન પડે. એ સંઘ ભક્તિ કરો, સ્નાત્ર પૂજા ભણાવો, એ શ્રુત ભક્તિ કરો, એ રથયાત્રા કરો. શાના માટે? મારા કર્મો દૂર થઈ જશે તો બીજા જીવને દુઃખ નહીં પહોંચે. હું જ સત્વશીલ હોઉં તો કોને મારો? જૈન ધર્મનો એક જ સિદ્ધાંત છે, ધર્મ કરવાનો નહીં, જીવ માત્રના દુઃખો દૂર કરવાનો. જીન ભક્તિ કરતા જીવ ભક્તિ વિશેષ બતાવી છે. પ્રભુએ પણ પોતાના જીવનમાં શુલપાણી યક્ષ, ચંડકોશી, સંગમદેવ, ગૌશાળો, ગોવાળીઓ બધાને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. એ દુઃખ ભગવાને લઈ લીધો. એ ભગવાનના શુભ વ્યવસાયના કારણે દુઃખના પરમાણુઓ જે છે એ સુખમાં પરિવર્તિત થયા, પુણ્યમાં. અને એ પુણ્ય એમને કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દીધા. વિચાર કરો, આપણે દુઃખ ખરીદનારા છીએ અને પર્યુષણમાં સુખનો વેપાર કરવાનો છે અને હરેક જગ્યાએ દુઃખ ખરીદવાનું છે. તમે વિચાર કરજો, કોરોનાના કાળમાં લોકોએ કરોડો રૂપિયા દાનમાં આપ્યા. શું ખરીદ્યું? દુઃખ જ ખરીદ્યું. કોઈને 1000ની જરૂર હતી, કોઈને 5000ની જરૂર હતી, કોઈને 20000ની જરૂર હતી. એમને રૂપિયા આપ્યા, એમનું દુઃખ દૂર થયું. પણ ક્યાં ગયું? એ દુઃખ આપણામાં આવ્યું અને એ દુઃખ આપણા અધ્યવસાયથી એ સુખના પરિણામમાં પરિવર્તિત થઈ ગયું. આપણે ખરીદ્યું દુઃખ, મળ્યું સુખ. આ જૈન ધર્મનો ચમત્કાર. અને આવો ચમત્કાર દુનિયાના કોઈ ધર્મમાં નથી. દુનિયાના કોઈ ધર્મમાં આવો ચમત્કાર નથી. પુણ્યશાળી. ચાતુર્માસ આવી ગયું અને જોતામાં તો 1 મહિનો પૂર્ણ થવા પણ આવી ગયો. 20 દિવસ પસાર થઈ ગયા. અરે 1 મહિના ઉપર અષાઢ સુદ 14 થી શ્રાવણ સુદ 14 સુધી આપણે 1 મહિનો ગણીએ. ચાલો, તો આજે શ્રાવણ સુદ થી થઈ ગઈ, કાલે ચોથ થશે. 9 દિવસ બાકી છે. 21 દિવસમાં આપણે શું પ્રાપ્ત કર્યું? શું પ્રાપ્ત કર્યું? નથી નિર્લેપ, નથી પુણ્ય, માત્ર ગાડી ધર્મ ક્રિયાઓ છે. એક અનુષ્ઠાન મોક્ષનું કારણ છે, પણ આપણી અજ્ઞાનતાના કારણે ચંડ કૌશિક સુધી આપણને લઈ જશે. મમણ શેઠ બનાવશે, શુભમને બ્રહ્મદત્ત ચક્રવર્તી બનાવશે, કાલસૌરી કસાઈ બનાવશે, ઈદી અમીન બનાવશે. ખતમ થઈ જશું આપણે. યાદ રાખજો, સમજીને ધર્મ કરો. આ સંસારમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં તમે કર્મ ન બાંધો. પણ તમારી પરિણતિ સારી હોય તો કોઈ કર્મની તાકાત નથી કે તમને બાંધી શકે. ખંડક મુનિ, મેતારાજ મુનિ, અવંતી સુકુમાર પ્રાણઘાતક હુમલા થયા. કર્મ ના બાંધ્યું, કર્મ ના બાંધ્યું. વિચાર કરો. કેમ? નિર્લેપ હતા. મારા કર્મો દુઃખ આપે છે. નથી સસરો દુઃખ આપતો ગત સુકુમારને, નથી સેવકો ખંડક મુનિને દુઃખ આપતા,
નથી શિયાળને હંતી સુકુમારને દુઃખ આપતી. દુઃખ આપણા કર્મો આપે છે. એ ભૂમિકા જ્યારે આપણા ઉપર આવશે ત્યારે આપણે ચોક્કસ નિર્લેપ હશું. પાંચે ઇન્દ્રિયના 23 વિષય આજે આપણને કેટલા વાલા છે તમે વિચાર કરજો. એ વિષયો બે પ્રકારના છે. કેટલાક વિષયો એવા છે કે સ્વતંત્ર આપણને ગમે જ છે, અને કેટલાક વિષયો એવા છે કે બીજા કેવું પહેરે છે એવું હું પહેરું, બીજા કેવું ખાય છે એવું હું ખાઉં, બીજા કેવું ભોગવે છે એવું હું ભોગવું, બીજાનું ફર્નિચર કેવું છે એના કરતા હું સારું કરું. આવા 23 વિષયો આપણને સતત કર્મ બંધ કરાવે છે. એક વિષયને પણ આપણે મુક્ત નથી કર્યો. વિચાર કરજો. આપણા જીવનમાં એક પદાર્થનો ત્યાગ નથી, વર્ણાદિ 5 માંથી એક વર્ણનો ત્યાગ નથી, 2 ગંધમાંથી એક ગંધનો ત્યાગ નથી, દુર્ગંધ જુતી જ નથી, દુર્ગંધ ભોગવી એ નથી, પણ દુર્ગંધનો ત્યાગ એ નથી કર્યો. બોલો, રસ, કડવો રસ જુતો જ નથી. ક્યાંય કડવા રસની આપણે આવશ્યકતા નથી, અને છતાંય કડવા રસનો ત્યાગ કરીને આપણે એનું પુણ્ય નથી માનતા. સ્પર્શ, લુખો ને ખરબચડો ગમે જ નહીં આપણને, અને ભોગવાનાય ગમે નહીં, ઘરમાં રાખવાનાય ગમે નહીં, અને છતાંય એનો ત્યાગ નથી કરતા. આ પ્રમાદ એટલે કેટલાક વર્ણ ગંધર રસ સ્પર્શ પ્રમાદથી કર્મ બાંધે છે, અને કેટલાક વર્ણ ગંધર સ્પર્શ તો રાગથી કર્મ બાંધીએ છીએ, રાગથી કર્મ. કેટલાક વર્ણ ગંધ રસ સ્પર્શમાં દ્વેષથી કર્મ બાંધીએ છીએ, દ્વેષથી કર્મ બાંધીએ. દુશ્મનના ઘરમાં આગ લાગી, બળીને ભસ્મ થઈ ગયું, આખું ઘર કાળું થઈ ગયું, ત્યારે આપણા મનમાં એમ થાય, કાળો કલર ગમે નહીં આપણને, પણ દુશ્મનનું ઘર બળીને કાળું થયું, બરાબર ભગવાને શિક્ષા કરી, કર્મ સતાય છે. આવું જ હોવું જોઈએ દુશ્મનના ઘરમાં. કાળો રંગ ગમ્યો ને? ગમ્યો ને તમને? બોલો. આ મનની વિચિત્રતા છે. પુણ્યશાળી નિર્લેપ બનવા માટે પહેલા 5 ઇન્દ્રિયના વિષયોને કંટ્રોલ કરો. એક વિષય બધા ભોગવવાના, જરૂર પડે તો, પણ એકે ઉપર રાગ નહીં, એકે ઉપર રાગ નહીં. એક માણસ રોટલી ખાતો હતો, એક રોટલી આવી હસતી હસતી ભાણામાં બેઠી. માણસ રોટલી ખાતો હતો ત્યારે હસતી હસતી રોટલી બોલે છે, માનવ, તારી પાસે બુદ્ધિ છે, શક્તિ છે, લાખો કરોડો રૂપિયા કમાવાની શક્તિ છે. અરે, ગુનેગારને બિન ગુનેગારને ગુનેગાર કરે એવી તારી બુદ્ધિ છે, પણ મારા સિવાય તારે નહીં ચાલે, મારા સિવાય તારે નહીં ચાલે. પેલો માણસ આખી રોટલી ચાવી ગયો, પેટમાં ઉતારી દીધી. બીજી રોટલી આવી, એનાથી વધારે હસતી હસતી આવી. એને પણ પેલા માણસને કીધું કે મારા સિવાય નહીં ચાલે, એની પણ પેટમાં ઉતારી દીધી. ત્રીજી આવી, એ વળી ખિલખિલાટ કરતી નાતી કૂદતી આવી, એની પણ પેટમાં ઉતારી દીધી. ચોથી રોટલી હસતી કૂદતી આવી, એ પણ, એની પણ પેટમાં ઉતારી દીધી. 4 રોટલી પેટમાં ગયા પછી ચારે અંદર બેઠી બેઠી વાતો કરે છે. અહીંયા ગુંડલા રૂપી હતી અને વાતો કરતી હતી. તવી ઉપર તો એક એક થઈ છે. ગુંડલા રૂપી હતી ત્યારે વાતો કરતી હતી,
પેટમાં ગઈ તો ત્યારે વાતો કરે છે. માનવ ગમે એટલો બુદ્ધિશાળી હોય પણ આપણા સિવાય નહીં ચાલે. બસ ભલે આપણે એના પેટમાં પુરાયા, પણ આપણા સિવાય એને નહીં ચાલે એવું સત્વ ચારે રોટલીઓ કેળવી. 3 કલાક ભૂખ ના લાગી, 3 કલાક સુધી ભોજન ન કર્યું, 3 કલાક પછી બધી રોટલી પચીને 7 ધાતુ રૂપે થઈ ગઈ ને 7 ધાતુ રૂપે પરિણામ પામતા શરીર સ્વસ્થ થયું, થોડી બોડી થઈ. કોઈ પથ્થર માર્યો, વાગ્યું, શરીરમાંથી લોહી નીકળ્યું અને આંખમાં આંસુ આવવા માંડ્યા. વેદના, લોહીનું બહાર નીકળવું અને રડવા માંડવું. ત્યારે આકાશમાંથી એક રોટલી આવી અને કીધું કે ભાઈ, 4 રોટલીને દરરોજ પેટમાં દબાઈને તે તારા લોહી માંસ વધાર્યા. આજે કોઈએ પથ્થર માર્યો ને તારું લોહી બહાર નીકળ્યું અને એ લોહી જોઈને તું રડવા માંડ્યો. વિચાર કર, અમારા સિવાય નહીં ચાલે. અમારો ભોગ કરીને તે લોહી માંસ બનાવ્યા અને કોઈએ પથ્થર માર્યો ને એ લોહી બહાર નીકળ્યું, તું રડવા માંડ્યો. કારણ શું? કારણ શું? એક જ, અમારા શરીરમાંથી તારે લોહી બને છે અને તારા મનમાંથી જગતના જીવોના લોહી બળે છે. તારા મનના એવા વિચારો છે કે જગતના લોહી બાળે છે તું, અને અમારા શરીરમાંથી, અમારી રોટલીમાંથી તું તારું લોહી બનાવે છે. વિચાર કર હવે, આ બધું સંસારનું આવું ચક્ર ચાલે છે. વિચાર કરો. આપણે પણ એક નક્કી કરવાનું છે. આપણા મનના પરિણામથી 5 ઇન્દ્રિયના 23 વિષયોની વાત કરી. મનના પરિણામથી કોઈનું લોહી નથી બાળવાનું, કોઈનું નહીં. બળી જજો, બાળતા નહીં. મરી જજો, મારતા નહીં. વિચાર કરજો. આ નિર્લેપ અવસ્થા છે. જો આવું કરતા શીખ્યા તો 2-5 ભાવમાં મોક્ષ થશે. બાકી આવું કરતા શીખ્યા છીએ ખરા? ગઈકાલે પણ એક બુક વાંચતો હતો, એની અંદર સંસારનું ચક્ર હતું. એ ચક્ર એવું હતું કે એક માણસ છે, કોઈ લારી ગલ્લા ઉપર પૂરી પકોડા ખાય છે. બસ એની એક ટેવ, દરરોજ પકોડા ખાવા. વિચાર કરજો, આવા ઉત્તમ ફળ છોડીને એ પકોડા ખાય છે. પકોડા ખાવાથી પેટ બગડ્યું, જોરદાર દુખાવો પડ્યો, એસિડિટી હાઈપર થઈ ગઈ, આંતરડામાં ચાંદા પડ્યા. માણસને હોસ્પિટલમાં દાખલ કરવા પડે. સગા સંબંધી, સ્નેહી, સ્વજન બધા ફ્રૂટ લઈ લઈને દે. હોસ્પિટલ જાય છે. હવે ફ્રૂટ ઉપર રો, હવે ફ્રૂટ ઉપર રો. પૂરી પકોડા ને તમે ખાધા છે ને એટલે તબિયત બગડી. હવે ફ્રૂટ ઉપર રો. હવે એમને ફ્રૂટ ઉપર રાખ્યા. હવે ફ્રૂટ આપનારા પાછા હોસ્પિટલમાંથી બહાર બેઠા છે અને એ જ પેલી રેકડી, એ જ પેલી દુકાન, એ લોકો પૂરી પકોડા ખાય પાછા. અને એ પૂરી પકોડા ખાઈને પાછા એ હોસ્પિટલ જાય અને હોસ્પિટલમાં એ જાય ને પેલા સાજા થઈને ઘરે આવે એટલે એ પાછા ફળ લઈને આવે. આ ચક્ર છે આખું. આ સંસારનું ચક્ર છે. આપણે આ જ ચક્રમાં ફસાયા છીએ. પુણ્ય આવે એટલે સુખ ભોગવે, સુખ ભોગવીએ ત્યારે પાપ કરીએ, અને પાપ કરીને પાછા દુર્ગતિમાં જઈએ. એ દુર્ગતિમાંથી દુઃખો વેઠે વેઠે પાછા સદગતિમાં આવ્યા. સદગતિમાં આવ્યા એટલે પુણ્ય મળ્યું, પુણ્ય મળીને પાપ કર્યું અને એ પાપથી પાછા દુર્ગતિમાં ગયા. બસ આ ચક્કર ચાલુ છે.
નિર્લેપ બનો પુણ્યશાળી. હરેક જગ્યાએ શુભ જ્ઞાન મળે છે, હરેક જગ્યાએ શુદ્ધ જ્ઞાન મળે છે. તમે આ હોસ્પિટલ જોઈએ છે ને, કેટલી વાર હોસ્પિટલમાં ગયા? હોસ્પિટલ બહાર એના એ જ જે દર્દીને સાતા પૂછવા આવ્યા છે એ જ હોટલમાં જમવાના, એ જ પૂરી પકોડા ખાવાના, બરાબર છે. અને એ માદા પડવાના એટલે એ જ આવવાના, પાછા ઓલા પાછા ફ્રૂટ પર લઈને જાય. પણ સીધું જ ફ્રૂટ ખાઓ ને પુણ્યશાળી, નહીં ગમે. કર્મનું ચક્કર છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં આપણે ફસાયા છીએ, મનના વિષયોમાં ફસાયા છીએ. બીજાને તમે ફ્રૂટ આપો છો ને તમે પાછા પૂરી પકોડા ખાવા જતા રહો છો. કયું જ્ઞાન આપણી પાસે? આ સંસારનું ચક્ર, પેલું રોટલીનું આ ચક્કર. તો મનથી વિચાર કરજો, છે તમને ક્યાંય સુખ? આ તો કલ્પના ચિત્રો દોરી દોરીને તમને બતાવું છું, ક્યાંય સુખ છે પુણ્યશાળી? શા માટે તમારે ભલે દીક્ષા ન લીધી, પણ દીક્ષા માટે આંખમાં એક આંસુ આવ્યું ખરું? એ ભગવાન, આ દીક્ષા હોત તો કેટલું સારું થાત. અત્યારે ઇન્દ્ર મહારાજા જે છે એ પૂર્વ ભવના કાર્તિક શેઠ છે, સૌધર્મેન્દ્ર. કાર્તિક શેઠ સંકિતી હતા, મિથ્યાત્વને જરાય પોષણ ન કરતા હતા. રાજા મિથ્યાત્વી હતો. એનો ગુરુ એક તાપસી હતો, તાપસ હતો. એનું નામ ગૈરિક તાપસ. ગૈરિક તાપસે મોટો તપ કર્યો, રાજાએ પારણા માટે બોલાયા. રાજાને કહ્યું કે પારણું કરવા આવું, પણ કાર્તિક શેઠના હાથે પારણું કરું તારા ઘરે પારણું. કાર્તિક શેઠ કે હું સંકિતી છું, મિથ્યાત્વને પોષણ ના આપું. મનમાં વિચાર કરે છે, પણ રાજાનો આગ્રહ છે. ધને લૂંટી લે, ઘરે લૂંટી લે, પરિવારને કાઢી મૂકે. તો આવા ટાઈમે મનમાં પોતે વિચાર કરે છે કે શું કરવું. પ્રભુ પાસે અર્જ કરે છે, પ્રાર્થના કરે છે, ભગવાન મેં દીક્ષા ન લીધી, આપણે ગૈરિક તાપસને પારણું કરાવવું પડ્યું, મારે અહીંયા જવું જ પડશે. મેં દીક્ષા ન લીધી એટલે. ગૈરિક તાપસ ખરાબ છે, રાજા ખરાબ છે, મારા ઉપર ઓર્ડર શાનો કરે, હું ધર્મી છું, મેં આટલો ધર્મ કર્યો, ધર્મ મારી રક્ષા નથી કરતો, આવો કોઈ વિચાર ના આવ્યો. કયો વિચાર આવ્યો? હું સાધુ હોત તો આજે ગૈરિક તાપસને પારણું ન કરાવવું પડે, પણ હું સાધુ ન થયો એટલે આજે પારણું કરાવવું પડશે. દર વર્ષે આ કથા સાંભળો છો તમે, દર વર્ષે પરીક્ષણમાં. પણ ઉલ્લેખ આવો નથી થતો કે હું સાધુ ન થયો એટલે મારે ખોટું કરવું પડે. ગૈરિક તાપસને પારણું કરાવ્યું. પારણું કરાવ્યા પછી ઘરે આવીને મનમાં ખૂબ પ્રભુ પાસે પાપ પશ્ચાતાપ કર્યો છે. વિચાર કરજો. શુભ ધ્યાને મૃત્યુ પામીને સૌધર્મેન્દ્ર દેવ થાય છે. ગૈરિક તાપસ મૃત્યુ પામીને એ જ દેવલોકમાં નાનો દેવ થાય છે. અને એ દેવ એવો થાય છે કે સૌધર્મેન્દ્રને જ્યારે ફરવા જવું હોય ત્યારે ગૈરિક તાપસનો જીવ જે દેવ થયો છે એને હાથી થવું જ પડે, અને એના ઉપર ઇન્દ્ર મહારાજા બેસે. બોલો, ગૈરિક તાપસને અવધિ જ્ઞાન તો હોય જ દેવલોકમાં ગયા એટલે. મિથ્યાત્વી છે અને વિભંગ જ્ઞાન કહેવાય. વિભંગ જ્ઞાનથી જાણ્યું કે હું તો ભૂતકાળનો ગૈરિક તાપસ મહાન, અને આ તો કાર્તિક શેઠ હતો, એને મને પારણું કરાવ્યું, અને આજે એ મારો રાજા થઈ ગયો, મારે એને સેવક થવું પડ્યું. આથી તોફાન કર્યું, હું તને નહીં બેસવા દઉં મારા શરીર ઉપર. ઇન્દ્ર મહારાજાએ માર્યો, કૂટ્યો, ઠપકો આપ્યો. થવું જ પડશે તારે. ગયા ભાવમાં તે તારી સત્તા ચલાવી છે, આ ભાવમાં હું મારી સત્તા ચલાવીશ. તો ગૈરિક તાપસે પારણું કરતા કદાચ અડધો કલાક કાર્તિક શેઠને બિરાધના કરાવી. હવે સૌધર્મેન્દ્રનું આયુષ્ય કેટલું? સાગરો. અને આનું પણ આયુષ્ય એટલું છે, ઓછું પણ એટલું. હવે જ્યાં સુધી સૌધર્મેન્દ્ર જીવશે ત્યાં સુધી એના હાથી થઈને એને ફરવાનું. અને બધા દેવતાઓ જાણે કે આ ગૈરિક તાપસ ગયા ભાવનો
સૌધર્મેન્દ્રને પરેશાન કર્યા કાર્તિક શેઠને, એટલે એને હાથી થવું પડ્યું. એટલે અપમાન તો બધા અવધિજ્ઞાનથી જાણી લે. હવે વિચાર કરજો, દેવલોકમાં જવા જેવું છે? જવા જેવું છે? અહીં તો તમે પતિ પત્ની લડ્યા તો ઘરમાં જ રહે, સાસુ વહુ લડ્યા તો ઘરમાં રહે, નણંદ ભોજાઈ લડ્યા તો ઘરમાં રહે, બાજુવાળાને ખબર ન પડે. અને ત્યાં તો તમે ઇન્દ્ર ને ઇન્દ્રાણી, દેવ ને દેવી લડ્યા હોય ને તો 32 લાખ વિમાનમાં વગર ન્યૂઝપેપરે ખબર પડી જાય કે આજે ઇન્દ્ર ને ઇન્દ્રાણી લડે છે, પેલા દેવ વિમાનના દેવ અને દેવી લડે છે, ખબર પડી જ જાય, બધાને વધી ગયા. હવે વિચાર કરજો, જવા જેવું દેવલોકમાં? દોસ્તો અહીંયા રહેવાના. ઇન્દ્ર મહારાજાને એકવાર ઇન્દ્રાણી પર ગુસ્સો આવ્યો, ઇન્દ્રાણીને ધૂતકારી, ઇન્દ્રાણીએ પાટું મારી, ઇન્દ્ર મહારાજાનો માથાનો મુગટ પડી ગયો, એવી પાટું મારી ઇન્દ્રાણીએ. અને તોય ઇન્દ્ર મહારાજા એને કે શાંતિ. કેવી પરાધીનતા દેવલોક! અને 32 લાખ વિમાનમાં ખબર પડી ગઈ કે ઇન્દ્ર મહારાજાને ઇન્દ્રાણીએ પાટું મારીને એના માથાનો મુગટ પડી ગયો, તો ઇન્દ્ર મહારાજાએ માફી માંગી. વિચાર કરજો, ઇજ્જત વધી કે ઘટી? બોલો, હવે ઇજ્જત મનુષ્ય લોકમાં વધે કે દેવલોકમાં વધે? પણ હજી આપણે દેવલોકમાં જવું છે. આમાં 14 નિયમ ધારણ કરનારા ઘણા હશે. આમાં ભવાલોચના લેનારા ઘણા હશે, ઉદ્ગલ ઓશિરાવનારા ઘણા હશે. બધાને પૂછું, આવો ધર્મ કર્યા પછી મારે દેવલોકમાં નથી જવું, એવા ભાવવાળા કેટલા? એવા ભાવવાળા કેટલા? અત્યારે 44 જણા છીએ આપણે, એમાં એક મારો નંબર, તમે 43. 43માં એવા કેટલા કે આવતા ભાવમાં મારે દેવલોકમાં નથી જવું, અને એના માટે કેટલા એકાસણા, કેટલા બેસણા, કેટલા ચાતુર્માસ, કેટલી પાલિતાણાની યાત્રા, કેટલા પાલિતાણામાં ચાતુર્માસ કર્યા કે મારે દેવલોકમાં નથી જવું. એના માટે કેટલા ચાતુર્માસ કર્યા, એના માટે કેટલી અઠાઈ કરી, કેટલા માસ કમણ કર્યા, કેટલી ગાથા ગોખી, કેટલો સ્વાધ્યાય કર્યો, કેટલી તીર્થયાત્રા કરી, કર્યું કાંઈ? જવું જ છે ને દેવલોકમાં? તો આ દાખલો જોઈ લો. હવે જોઈ લો, કદાચ આવો જ હાથી થવાનો વારો આપણો આવ્યો તો? આ જ કથા તમને પર્યુષણમાં 100ની પણ આવે છે. 500 પત્નીઓ હતી, છતાં 2 દેવીઓ વચ્ચે લપેટાયો, તપ ત્યાગ કરીને મૃત્યુ પામ્યો, અગ્નિ શરણ થયો, અને એ દેવીઓ પાસે જઈને દેવીઓના ભોગ કર્યા, અને એ દેવીઓ એને સેવક તરીકે રાખ્યો. મરી ગયો, વિચાર કરે છે આવો જૈન ધર્મ પાળીને હું અહીંયા સેવક તરીકે રહેવા આવ્યો. 500 પત્નીનો રાજા હતો, અને આ 2 સેવકની 2 દેવીઓના મારે દાસ થઈને રહેવું પડે છે. આવી 100ની કથા આવે છે. આ વખતે પર્યુષણમાં જરા ધ્યાન દઈને સાંભળજો પુણ્યશાળી. જીવન તો આમને આમ જ પૂરું થઈ જવાનું છે. સમય નથી એ વાત ચોક્કસ છે, પણ પુણ્ય નથી એ વાત ક્યારેય બોલ્યા નથી. બોલ્યા છે? આટલા બધા છે 44 જણ, એમાંથી કોઈ એમ બોલ્યું છે કે અમારી પાસે પુણ્ય નથી, સમય નથી? આમાં કોઈ બાકી નહીં હોય. આમાંથી એવો કોઈ માણસ બાકી નહીં હોય કે જે એમ ના બોલ્યો હોય કે મારી પાસે સમય નથી. પણ પુણ્ય નથી, ધર્મ નથી, સદગતિમાં જવાનો પુરુષાર્થ નથી, સિદ્ધિગતિમાં જવા માટેની લાયકાત નથી. ક્યારે આવું બોલ્યા આપણે? કેમ નહીં? હજી આપણે લેપાયેલા છે, હજી આપણને સંસાર ગમે છે. વિચાર કરજો. ગમે એટલું સંસારમાં સુખ હોય તો છેવટે મળ્યું તો પાપોદયથી ને, કે પુણ્યોદયથી? પત્ની મળી પુણ્યોદયથી, પૈસા મળ્યા પુણ્યોદયથી, બરાબર છે? જે વ્રતોમાં સ્ત્રીનો ત્યાગ કરવાનું કહ્યું હોય અને એ સ્ત્રી આપણને મળે તો પુણ્યોદય. ધન પરિગ્રહ પાપ ગણાય, લોક પાપ ગણાય, ને એ આપણને મળ્યું હોય તો એને પુણ્ય ગણાય. તમે તો ભગવાનના નામે ચડાવી દીધું. આજે ભગવાનની પૂજા બરાબર કરી, ધંધો એવો ચાલ્યો કે
કલ્પના ન આવે આજે 10 લાખ 15 લાખનો ફાયદો થઈ ગયો ભગવાનના પ્રતાપે. બોલો, ભગવાન કાંઈ જાણતા નથી. ભગવાનને કાંઈ ખબર નથી કે તમને 10 લાખ મળ્યા એ. પણ તમે ભગવાનના નામે ચરી ખાધું. બસ પર્યુષણમાં આ જ કરવાનું છે. આપણે 28 કરશું, 17 પ્રતિક્રમણ કરશું, વ્યાખ્યાન સાંભળશું, સ્નાત્ર કરશું, મહાપૂજા રચશું, ચૈત્ય પરિપાટી કરશું, ક્ષમાપના આપશું, 5-25 લાખ રૂપિયા જીવદયામાં વાપરશું, દેવદ્રવ્યની વૃદ્ધિ કરશું. અને આટલા વર્ષોથી કર્યું તમને મળ્યું શું એમ પૂછું છું. હવે હર વર્ષે કરો છો તમે? તમે મેળવ્યું શું? સર્વે તો કરો. વાણિયાના દીકરા છો. ગયા વર્ષે મેં 10 લાખ રૂપિયા વાપર્યા, 28 કરી, 17 પ્રતિક્રમણ કર્યા, 9 દિવસ 8 દિવસ વ્યાખ્યાન સાંભળ્યું, આખા સંઘને મારા તરફથી પારણા કરાવ્યા. મને મળ્યું શું? કરી સર્વે? મૂર્ખામાં શું કામ ખપાવો છો? શું કામ મૂર્ખામી કરો છો? કરવા જેવું કરો, ન કરવા જેવું શું કામ કરો છો? કાયેણ કાય્યસ પરિકમે વાય્યસ વાયા મણસા માણસ્ય સવસ વયા યારસ. મન વચન કાયા વડે કરીને ન કરવા યોગ્ય જે કંઈ કર્યું હોય એનો મિચ્છામી દુક્કડમાં કહે છે. કાયાનું પાપને કાયાથી, વચનના પાપને વચનથી, મનના પાપને મનથી. પણ પ્રતિક્રમણ કેમ કર્યું? ન કરવા યોગ્ય કર્યું ને કરવા યોગ્ય ન કર્યું અને પ્રતિક્રમણ કરવું પડે. તો આ બધું તમે અત્યાર સુધી કર્યું એ કરવા યોગ્ય કર્યું? 28 કરવા યોગ્ય કરી, સંઘને પારણા કરાવ્યા કરવા યોગ્ય કર્યું, રથયાત્રા કાઢી કરવા યોગ્ય કાર્ય કર્યું, દેખીતી રીતે કરવા યોગ્ય જ કાર્ય કર્યું છે. પણ એના દ્વારા તમે શું પ્રાપ્ત કર્યું? આવું ધર્મ ચિંતવન પુણ્યશાળી નહીં કરો ને તો મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા છે મોક્ષ નથી થયો આપણો. તો અત્યારે આ શ્રાવકપણાનો ધર્મ આપણને મોક્ષ આપી દેશે એમ માનો તમે? મોક્ષ આપી દેશે? પ્રભુની પૂજા પણ સ્વદ્રવ્યથી કરવાની કહી. પાણી પણ ઘરેથી લઈ જવાનું, કેસર સુકળ ઘરેથી ઘસવાનું. બરાસ તો પ્રભુ પૂજામાં વપરાય જ નહીં. આજે બરાસ પૂજા થઈ ગઈ, બરાસની જગ્યાએ કપૂર વાપરવાનું. બરાસ કેમિકલ છે, પ્રતિમાને નુકસાન કરે તો અનંતા ભવ સુધી અસાતા વેદનીય કર્મ બંધાય. સમજી લો, અનંતા ભવ સુધી અસાતા વેદનીય કર્મ બંધાય. 7મી નરકમાં ને નિગોદમાં મડ પૂરું કરશો તમે. ભૂલે ચૂકે બરાસ પૂજા કોઈ કરતું હોય ને આપણને કરવાનું કહેતો આપણે ના પાડવાની. કપૂર પૂજા થાય, બરાસ પૂજા ન થાય. બરાસ કમ્પ્લીટ કેમિકલ છે અને પ્રતિમાને બહુ જ નુકસાન પહોંચાડે છે. પણ આપણે હવે સમજતા જ નથી. આપણે તો એમાં લાભ દેખાય છે. બરાસની જગ્યાએ અત્તર વાપરો, પ્યોર અત્તર વાપરો. હાથમાં અત્તર ઘસીને પ્રભુની પ્રતિમા ઉપર અત્તર ઘસી દો. પ્યોર. નકલી અત્તરથી આજે તમે જોજો, કોઈ વાર પાલનપુર જાઓ શાંતિનાથના દેરાસરમાં, એક ભાઈએ નકલી અત્તર વાપર્યું, આખી ભગવાનની પ્રતિમા કાળો પથ્થર થઈ ગયો, ઉજળો આરસ કાળો થઈ ગયો. દરરોજ અત્તર વાપરતા હતા પણ નકલી. પ્રભુની પૂજામાં એક પણ વસ્તુ નકલી વાપરી તો અનંતો કાળ નિગોદમાં રહેવું પડશે, એટલો સમજી લેજો. બેદરકારથી વાપરી તોય. આજે આપણે તો બહુ 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 એટલા પ્રમાદી બની ગયા છે કે સાધારણ ખાતામાં સંઘમાં 12 મહિનાના પૂજાના ખર્ચના રૂપિયા લખાઈ દેવાના અને પછી સંઘના જ દ્રવ્યથી પૂજા કરવાની.
એવું આપણે શીખી ગયા છે. હવે સંઘમાં નકલી સુખડ આવે છે, નકલી કેસર આવે છે, નકલી ઘી આવે છે, એ તમે તપાસ કરી? તો તમારા રૂપિયાથી દેરાસરમાં નકલી કેસર સુખડ બરાસ આવશે તો તમને પુણ્ય બંધાશે કે દોષ લાગશે? શું થશે વિચાર્યું કોઈ દિવસ? હા, અહીંયા તમે નિર્લિપ્તતા ઘટે છે તમારી. કેમ? ભગવાનની પૂજામાં શું વસ્તુ વપરાય શું ન વપરાય એમાં તમને કઈ લેવા દેવા નથી. એ તમારી નિર્લિપ્તતા બહુ સરસ. બોલો, હવે તમારામાં નિર્લિપ્તતા ઘટશે. બરાબર ને? આ નિર્લિપ્તતા તમારું કલ્યાણ કરશે. વિચાર કરજો. ભગવાન ભલે કાંઈ ના બોલતા, બેંકમાં એક નકલી નોટ લઈને ગયા ને તો તમને રિટર્ન ના મળે, અને રિટર્ન કદાચ લેવા જાઓ તો માટે બોલ પેનના એટલા રિટર્ન મીંડા કરી નાખે ને કે તમે એને બહાર જઈને ફેંકી જ દો. એવી જ રીતે તમારી નકલી પૂજા તમને ફેંકી દેશે. નિગો નરકમાં જઈને તમારે ભોગવવું જ પડશે. વિચાર કરજો. પ્રભુની આસાધના ક્યારેય નહીં કરતા. પૂજા નહીં કરો તો ચાલશે, પ્રભુની આસાધના નહીં કરતા. પ્રભુ ભક્તિ જ કરવી છે તો સમજીને કરો. આજે બધા જ પ્રભુ ભક્તિમાં નિર્લેપ છે, ગુરુ ભક્તિમાં નિર્લેપ છે, ઉપાશ્રયથી નિર્લેપ છે, દેરાસરથી નિર્લેપ છે. બરાબર, બધું નિર્લેપ છો, કારણ કે તમારે કોઈ જવાબદારી નહીં. માણસોને ભરાઈ દીધા. ગુરુ સાહેબ તમારે દિવસે કોઈ કામ હોય તો આ બે માણસ રાખેલા છે, તમે એને ભરાવી દે. રાત્રે પાછા બે માણસ રાખી લે. સાહેબ તમારે કોઈ તકલીફ હોય માણસને કહેજો, અમે તો એસીમાં પલંગ ઉપર સુઈ જવાના, ભલે તમે ચોમાસું કરવા આવ્યા, અમારે કોઈ જવાબદારી નથી. છે નિર્લેપ છો તમે બધા. હવે આ નિર્લેપને વખાણવા કે શું કરવું? પ્રશંસા કરવી? જ્યાં નિર્લેપ રહેવાનું છે ત્યાં નિર્લેપ રહેતા નથી, ને જ્યાં નિર્લેપ નથી રહેવાનું અહીંયા રહો છો તમે. અહીંયા રહો છો તમે. વિચાર કરો. બસ જીવનમાં હવે થોડો સુધારો કરો. નિશાળી દોષથી બચો, અવગુણથી બચવું, પાપથી બચવું. વિચાર કરજો. અસાધ્ય રોગ થયો હોય એની ઔષધ લાગુ ન જ પડે. દુનિયાનો કોઈ ડોક્ટર એને દર્દ ન મિટાવી શકે. એમ જેન પાપ કરતો હોય ને એને ધર્મફળ ના આપી શકે, ગમે એવો ધર્મ હોય. પૂર્વ કરોડ વર્ષનું ચારિત્ર હતું, ક્ષણ માત્ર ક્રોધ કર્યો, ચંડ કૌશિક થવું પડ્યું. ધર્મફળ ન આપી શક્યો તત્કાળ. વિચાર કરો. સંગમ ભરવાડ, સુપાત્ર દાન અને મમ્મણ શેઠનો પૂર્વ ભવ શ્રેષ્ઠી અને સુપાત્ર દાન બે સાધુને વરાયું છે. એકે ખીર વરાય, એકે લાડવો વરાયો. પણ પેલો લાડવો પાછો લેવા ગયો. પરિણામ શું આવ્યું? રત્નના બળદ મળ્યા, શિંગડા બાકી રહી ગયા અને સાતમી નરકે પહોંચી ગયા. બોલો, ધર્મ બચાવી શક્યો? જ્યાં સુધી પાપ ન છોડો ત્યાં સુધી ધર્મ ગમે તેવો કરશો, અઠાઈ કરશો, માસકમણ કરશો, 4 મહિનાના કદાચ તમે ઉપવાસ બી કરી લીધા, 4 મહિનાના 120 240 પ્રતિક્રમણ પણ કરી લીધા, 4 મહિના બેસણા પણ, એકાસણા કે આંબીલ પણ કરી લીધા, પણ પાપ નથી છોડ્યું ને, ધર્મ ન કમો. ધર્મ ન કમો. તમને ચક્રવર્તી બનાવશે તમારો ધર્મ, અને બ્રહ્મદત્તની જેમ તમારી આંખો ફોડી નાખશે. ચક્રવર્તી પણ આનું સુખ શું? તમને ચક્રવર્તી બનાવશે, 6 ખંડને બદલે 7 ખંડ જીતવાની ઈચ્છા કરાવશે, અને સમુદ્રમાં ડૂબાડી દેશે.
આ પાપ. બધા દ્રષ્ટાંતો જૈન શાસનમાં જીવન છે. ધર્મ ઓછો થાય એની ચિંતા ન કરતા 4 મહિના, પણ 4 મહિના કયું પાપ છોડ્યું છે એની સર્વે કરજો. 2 પ્રકારના પાપો છે, એક પ્રવૃત્તિના પાપો અને એક વિષય કસાયના પાપો. આ 2 પાપોને તમારે છોડવા પડશે. પ્રવૃત્તિના પાપો કેટલા વધ્યા છે તમે વિચાર કરો, કેટલા વધ્યા છે. જ્યાં જોઈએ ત્યાં સુવિધા જોઈએ. પાલિતાણા જવું તો એસી રૂમ જોઈએ. કેટલી સુવિધા વધી, બોલો તમારે, પાપ વધ્યું. પાલિતાણામાં જવું છે ને શુદ્ધ જ યાત્રા કરવી છે, એવા કેટલા. સચિત પરિહારીને એકલહારી ગુરુ સાથે પદચરીએ, ભૂમિ સંતારો ને નારી તણો સંગ દૂર તકી પરિહરીએ, પડિકમણો દોય વિધિ શું કરીએ, પાપ પડલ વિખરીએ. છરી પાડતી જો યાત્રા ન કરી તો પાપો બંધાશે, છૂટશે નહીં, છૂટશે નહીં. વિચાર કરજો. ચાતુર્માસ કરવા હું જરૂર જાઉં છું. આ વખતે પાલિતાણામાં ઘણા ચોમાસા કરનારા છે. મારા નિમિત્તે કેટલા પાપ બંધાશે વિચાર્યું કોઈ દિવસ? ક્યારે વિચારે? હું ઘરે હોઉં તો 5-7 માણસની રસોઈ થાય ને એમાં મારું પેટ ભરાઈ જાય. હું પાલિતાણા યાત્રા કરવા જાઉં એટલે 500 માણસ 700 માણસ ચોમાસું કરતા હોય, એ 700 ની રસોઈ થાય અને એ 700 ની રસોઈનું પાપ મને લાગે. આ તમને ચિંતન કરાવું છું. ચાતુર્માસ કરવા ન જવું એવું વાત નથી, પછી કેવી રીતે ચાતુર્માસ કરવો એ પણ કહું તમને. એ 700 નું પાપ લાગશે. ઘરે હતા, કોઈક દિવસ સુપાત્ર દાને થશે. અહીંયા જમતા હતા 4 મહિના, કયું સુપાત્ર દાન કરશો તમે? તમારો તો 1 રૂપિયો નથી. કયું સુપાત્ર દાન? ધરોજ તળેટીએ દર્શન કરવા જવાનું, વરસતા વરસાદમાં જવાનું, અપકાઈની વિરાધના, નિગોદની વિરાધના. કયું પુણ્ય? કયું પુણ્ય? ચિંતન કરો પુણ્યશાળી. પાલિતાણા ચાતુર્માસ કરનારે પોતાનું પર્સનલ રસોડું જોઈએ, પોતાની પર્સનલ વસ્તુ જોઈએ. અને તમારી 4-5 જણ જે તમે ચાતુર્માસમાં એક રૂમમાં રહેલા હોય એ તમે રસોઈ કરો ને તો 4 જણનું જ પાપ લાગે. આ 700, 1000, 500 એટલા માણસોનું પાપ તમને લાગે. અને વંદિતામ પાઠ છે, પૈણે પયાવણે આજે દોષા તઠાય પરટાઓ બેઠા છે તમ નિંદે. આનાથી વધારે પાઠ કયો આપો? કયો પાઠ? પુણ્યશાળી. મેં 28 કરી, 24 ટાઈમ ખાવાનું બંધ કર્યું. પારણાના દિવસે 500 માણસ જમાડ્યા. તમે આ 8 દિવસમાં 24 ટાઈમ ખાવાનું બંધ કર્યું અને પારણાના દિવસે 500 જણને જમાડ્યા. પુણ્ય. પ્રભુ મહાવીર સ્વામીએ 12.5 વર્ષમાં 349 પારણા કર્યા. નથી નંદીવર્ધન હાજર રહ્યા કે નથી એમના બેન હાજર રહ્યા. ક્યાં પારણું કર્યું ને ક્યારે કરવાનું હતું કોઈને ખબર જ ન હતી. અને એ જ પ્રભુ મહાવીરના આપણે ભક્તો, અને આવું આપણે કામ કરીએ. પુણ્યશાળી. યાદ રાખજો, ભરત મહારાજાના સંઘનું વર્ણન વાંચશો ને તો તમને ખબર પડશે. ભરત ચક્રવર્તી મહારાજાએ અયોધ્યાથી પાલિતાણા શત્રુંજયનો સંઘ કાઢ્યો. એ સંઘની અંદર લાખો કરિયાણાના વેપારીને જોડ્યા, લાખો કરિયાણાના વેપારીને જોડ્યા. અને દરેક માણસને એ કરિયાણાના દુકાનમાંથી કરિયાણું લેવાનું અને જાતે રસોઈ બનાવીને વાપરવાનું. આ ભરત મહારાજાનો સંઘ હતો. કેમ કે આજે લાખ માણસ હોય અને એક જ રસોડે જમે તો એક વ્યક્તિને લાખ માણસના દોષ લાગશે. એના કરતા આ એક વ્યવસ્થા કરીએ, બરાબર, તો કોઈને દોષ ના લાગે. 5 જણ, 7 જણ, 10 જણ, 20 જણનું કુટુંબ છે ને, એ પોતાની જાતે રસોઈ કરીને વાપરે, એટલા જણનો દોષ લાગે.
પણ આવું કોઈ દાડો તમે સાંભળ્યું નથી, કારણ કે ભણ્યા નથી એટલે ક્યાંથી સાંભળવા મળે? ભણવાનો પ્રયત્ન કરો તો તમને સાંભળવા મળે ને પુસ્તક. ધર્મ આ છે. પરમાત્માનો ધર્મ ત્યાગ ઉપર જ રચાયેલો છે. ત્યાગ એટલે પદાર્થનો ત્યાગ નહીં. આજે દુનિયામાં પદાર્થના ત્યાગને ધર્મ કયો ભગવાને, અરે લોકોએ પાપના ત્યાગને ભગવાને ધર્મ કયો છે. એસો પંચનમુકારો સપપાવપણાસ. પદાર્થના ત્યાગ તો સાધુપણા મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા, સાધુપણા લીધા કે નહીં? તો પદાર્થનો ત્યાગ કર્યો કે ના કર્યો? 5000, 25,000, 100 વર્ષ, 200 વર્ષ, લાખ લાખ વર્ષ ચારિત્ર નથી પાડ્યા? તો પદાર્થનો ત્યાગ કર્યો તો મોક્ષ થયો? તો હવે શાનો ત્યાગ કરવાનો? પાપનો ત્યાગ. પાપના ત્યાગ વિના ધર્મ પણ નહીં આપી શકે. અસાધ્ય રોગ હોય, કોઈ દવા એને લાગે નહીં, એમ પાપ એ અસાધ્ય રોગ છે. ધર્મની દવા લાગે જ નહીં, લાગે જ નહીં. પહેલા પ્રવૃત્તિના પાપ છોડો, પછી વચનના પાપ છોડો, પછી મનના પાપ છોડો. તંદુલિયો મચ 48 મિનિટ જ મનનું પાપ કરે, 7મી નરકમાં પહોંચી જાય. એક માછલું નથી ખાધું, પણ આ માછલા ખાઈ જાઉં એ વૃત્તિ હતી એના. મરીને 7મી નરક. એક ભોજન, એક સંજ્ઞા, 7મી નરક. આપણે 4 સંજ્ઞા: આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ. આહારની પણ તંદુલિયા મચ જેવી છે. આ હોટલમાં જમી આવું, આ હોટલમાં જમી આવું. ચોમાસું આવે પહેલા 2-4 હોટલનો જ કરી લઉં, પછી 50 દિવસ હોટલમાં નહીં જવાય, એનું પાપ છે. પણ સંવત્સરી પછી 70 દિવસનું ચોમાસું છે ને પછી 70 દિવસ પર્યુષણ પછી 70 દિવસ ઉપાશ્રયમાં નહીં જવાય એવી કોઈને ચિંતા નથી. પણ અષાઢ સુદ 14 થી સંવત્સરી સુધી હોટલમાં નહીં જવાય એનું ટેન્શન બધાને છે. વિચાર કરો કેવું પાપ આપણું, કેવું પાપ આપણું. ક્યારેય સંવત્સરીના દિવસે વિચાર કર્યો કે હવે 70 દિવસ મહાત્મા અહીં રહેશે તો આપણાથી નહીં અવાય, શું થશે આપણું? એવો ક્યારેય વિચાર નહીં આવ્યો. પણ અષાઢ સુદ 13ના દિવસે રાત્રે મુંબઈમાં તમે વિચાર કરજો, અષાઢ સુદ 13ના રાત્રે 11 વાગ્યા સુધી લોકોએ હોટલમાં ખાધું. કેમ? હવે 50 દિવસ સુધી ખાવાનું નથી. હવે આ ધર્મ કહેવાય? દુનિયાના દેખાવનો ધર્મ છે કે અમે હોટલમાં ન જમ્યા. બાકી તો તમે 13ના દિવસે હોટલમાં એવું જમ્યા છો કે 50 દિવસનો એડવાન્સ પાપ બાંધી દીધો. એડવાન્સ પાપ બાંધી દીધો. પુણ્યશાળી એટલે જ નિર્લેપ સુધી પહોંચવું છે ને, તો પેલો પાપ ત્યાગ કરો. હજી દોષ ત્યાગ કરવા પડશે, હજી અધર્મ ત્યાગ કરવો પડશે, પછી નિર્લેપ થવાશે. પાપો ઉભા છે, દોષો ઉભા છે, અધર્મ ઉભો છે. તમારે કોઈ પચખાણ કરો, મારા પરિવાર ઉપર ક્યારે મારે વિશ્વાસઘાત નહીં જ કરવો. એક પચખાણ છે. પરિવાર સુધી પણ વિશ્વાસઘાત નહીં કરવાનો, એવો પચખાણ નથી. આપણને પરિણામ શું આવશે? પ્રભુ મહાવીરનું ચરિત્ર વાંચો, તમને ખબર પડે કે પાપ શું ચીજ છે. બાંધેલા પાપો તો પ્રભુને ભોગવવા પડ્યા છે. ગમે એટલો ધર્મ કર્યો. ભગવાને કેટલા માસકમણ કર્યા? પૂર્વભાવમાં 11,63,645 માસકમણ કર્યા, તો 12.5 વર્ષ ઘોર ઉપસર્ગો ભગવાનને આવ્યા. કેમ? ભગવાને પાપ ન છોડ્યું એટલે. પૂર્વભાવમાં કરેલા પાપોનો પૂર્ણ પશ્ચાતાપ ન કર્યો અને તપ આટલો મોટો કરી દીધો, તો ભગવાનને 12.5 વર્ષમાં બધો હિસાબ કિતાબ પતાવવો પડ્યો. આપણે નહીં પતાવવો પડે? દોષનો ત્યાગ કરો, પાપનો ત્યાગ કરો, અધર્મનો ત્યાગ કરો,
અવગુણોનો ત્યાગ કરે. આનાથી કોઈ મોટો ધર્મ નથી દુનિયામાં. આખી જિંદગી તમે દાન આપો, પણ એક દોષ હોય ને તો શું દશા આવે તમને કહું. એક કરોડપતિ શેઠ હતા, દરરોજ સેંકડો માણસને દાન આપે, કેટલાને ભૂખ ભોજન દૂર કરે, ભૂખથી દુઃખ દૂર કરે, કેટલાયને આવશ્યક વસ્તુ આપે, ખૂબ દાન આપે. એના જ ઘરની સામે એક ડોશીમાં રહેતા. એ ડોશીમાં બિચારા બહુ ગરીબ, વ્યાજના પૈસામાં પોતાનું જીવન ચલાવે. એટલે દાનની તો કોઈ વાત જ નહીં, વ્યાજના પૈસામાં જીવન ચલાવે. અને ડોશીમાં સામાયિક કરવા પૂર્વે સામાયિક દરરોજ કરે, 2, 5, 7, 10, 15 સામાયિક જેટલા થાય એટલા કરે. અને એ વિચાર કરે કે મારે પૈસા નથી એટલે હું દાન નથી આપી શકતી. ધન્ય છે આ શ્રેષ્ઠીને કે દરરોજ દાન આપે છે. હવે બોલો, શેઠાણી કેવા, ડોશીમાં કેવા? હવે શેઠ દરરોજ આટલું દાન આપે, સવારથી બપોર સુધી ગરીબોને ખાવા આપે, આવશ્યક વસ્તુ આપે, પણ એમનામાં એક દોષ. આ ડોસલી બેઠી બેઠી સામાયિક કરે છે, કોઈ દાડો એક રૂપિયો દાનમાં નથી આપતી. આ ઈર્ષ્યા આવી ગઈ શેઠને. દોષ જોયો કે આ ડોશી કોઈ દાડો એક રૂપિયો દાનમાં આપતી નથી, હું તો લાખો રૂપિયાનું દાન કરી ચૂક્યો છું. બસ શેઠે વર્ષો સુધી દાન આપ્યું ને ડોશીની ઈર્ષ્યા જ કરી. ડોશીએ વર્ષો સુધી સામાયિક કર્યું ને શેઠના ધર્મના વખાણ કર્યા. હવે એ ડોશી મરીને રાજકુમારી થઈ, અને પેલો શ્રેષ્ઠી મરીને હાથી થયો, રાજાનો જ હાથી થયો. અને એ રાજાના હાથી ઉપર રાજકુમારી બેઠી, સમય આપે. અને એ રાજકુમારી હાથીને લઈને એ જ નગરમાં ફરવા નીકળી. ત્યાં હાથી પોતાના ઘર પાસે આવ્યો પૂર્વ ભવના, અને જોયું કે આ મારું ઘર, મેં લાખોનું દાન આપ્યું, પણ આ ડોશીમાના સામાયિકની મેં ઈર્ષ્યા કરી, અને આ ડોશી રાજકુમારી થઈ. અને રાજકુમારી થઈને આજે એ સુખ ભોગવે, કારણ કે એને ઈર્ષ્યા ન કરી, અને મેં એની ઈર્ષ્યા કરી. આજે મારે હાથી થઈને સુખ મને ઘણું છે રાજાને ત્યાં, બરાબર, પણ મારે હાથી થઈને ફરવું પડે છે. મેં ડોશીના ધર્મની ઈર્ષ્યા કરી. બસ વિચાર કરજો. હાથી તોફાને ચડે છે, રાજા એને મારે છે, ઠેકાણે લાવે છે. હવે સમજી ગયો છે કે મેં આ ડોશીની સામાયિકની ઈર્ષ્યા કરી, એને 1 રૂપિયાનું દાન ન કર્યું, એવો દ્વેષ ભાવ લાવ્યો. એના કારણે જ લાખોનું દાન આપવા વાળાને હાથી થવું પડ્યું. હવે બતાવું મને. હવે એનાથી એક દાખલો આગળ આપી દો. એક રાજાને એની કુંતલા રાણી, એ રાજાને અન્ય 18 જેવી રાણીઓ હતી. કુંતલા રાણી અષ્ટપ્રકારી પૂજા કરી પરમાત્માને, અષ્ટપ્રકારી સ્વદ્રવ્યથી. પરમાત્મા રાજાની રાણી છે ને, અને બાકીની 18 રાણીને એને અષ્ટપ્રકારી પૂજા શીખવાડી. અજય નથી એમને, જય નથી એ તો કરતી હતી, પણ અજય નથી એને બધાને, અને બધા સમૂહમાં પૂજા કરે. હવે વિચાર કરજો, આ ધર્મ કહેવાય કે ના કહેવાય? કહેવાય. પણ અમુક રાણીઓ ઉત્તમ દ્રવ્ય વાપરે, વધારે મીઠાઈ ફરસાણ મૂકે, વધારે પરમાત્માની ભક્તિમાં સમય આપે, એટલે કુંતલા રાણીની ઈચ્છા થઈ. મેં શીખવાડ્યું ને મારા કરતા એ વધારે પૂજા કેમ કરે? બોલો, મેં જ શીખવાડ્યું ને મારા કરતા વધારે પૂજા એ કેમ કરે? એ ઈર્ષ્યા. વિચાર કરજો. હવે કુંતલા રાણી મૃત્યુ પામી, ગામમાં પુત્રી થઈ, પુત્રી તરીકે એનો જન્મ મળ્યો. એક પુત્રી એન કે એન પ્રકારે રાજમહેલમાં ઘૂસી ગઈ, અને જે રાણી વાસ હતો, જે 17-18 રાણીઓ હતી, બસ એને ભસ્યા જ કરે, એને ભસ્યા જ કરે, ઈર્ષ્યા કરે. કોઈ રાણી બહાર નીકળે તો બટકું ભરવા પ્રયત્ન કરે. રાજા એક પુત્રીને પકડી પકડીને ગામની બહાર મૂકી આવે ને તો પાછી અંદર આવી જાય. વિચાર કરજો, પૂર્વ ભવની ઈર્ષ્યા આ ભવમાં લઈને આવી. ખબર છે એક રાણીને બટકું ભરી શકે એમ નથી, એક રાણીને કાંઈ પણ નુકસાન પહોંચાડી શકે એમ નથી, પણ અંદરની હાય હોય, બસ એને મારું, એને મારું, એને મારું, એને મારું.
એકીને મારી ન શકી. કોઈ જ્ઞાની ભગવાન પધાર્યા કે આ કૂતરી કેમ અમારી પાછળ પડી છે? તો કે આ કૂતરી બીજી કોઈ નહીં, આખી જિંદગી એને અષ્ટપ્રકારી પૂજા કરી, પણ તમારી અષ્ટપ્રકારી પૂજાની એને ઈર્ષ્યા કરી. આટલો ધર્મ કરવા છતાં તમારી ઈર્ષ્યા કરીને એટલી દુર્ગતિમાં આવી ગઈ. હજી આમ મરીને નરકમાં જ હશે, કેટલાય ભવ સંસારમાં રખડશે અને પછી એ મોક્ષે જશે. તમે કોઈ ઈર્ષ્યા ન કરતા અઢરે રાણીઓને કીધું. અંદરો અંદર ઈર્ષ્યા કરી તો તમે કૂતરી થશો. વિચાર કરજો પુણ્યશાળી. આ બધા દ્રષ્ટાંત કદાચ તમે સાંભળેલા હશે, નહીં સાંભળેલા એવું નહીં, પણ સાર ધર્મ કરવાનો જ કાઢ્યો, પાપ છોડવાનો સાર કાઢ્યો જ નથી. તમે ઘણા બધા વાક્યનો સાંભળ્યા 100, 200, 500, પણ બધામાં એક જ છે, હવે આ વખતે થઈ કરવી છે, આ વખતે આ કરવું છે, આ કરવું છે, પણ કોઈ વખત એમ નથી કીધું પાપ છોડવું છે. પ્રતિક્રમણ કરવાનું પાછું, અને એમાં સમજ છે કે પાપ કરવો એટલે જ પ્રતિક્રમણ કરવાનું, પણ પાપ છોડવાનું નહીં, કરેલા પાપને ધોવા માટે જ પ્રતિક્રમણ કરવાનું. પછી ક્યાંથી મોક્ષ થાય? બોલો, થાય મોક્ષ? ઊંધી સમજ જ છે તો શું થાય? વિચાર કરો. હવે તમે સમજણના ઘરમાં આવી જાઓ. હજી આપણી પાસે અષાઢ સુદ 14 થી અષાઢ વદ 14 સુધી 15 દિવસ, અષાઢ વદ 14 થી શ્રાવણ સુદ 30 સુધી, અમાવાસા એકમ બીજ ને તીજ 4 દિવસ, 19 દિવસ જ ગયા છે. હજી 101 દિવસ આપણી પાસે બાકી છે. આ 101 દિવસમાં હવે ધર્મ કરવા કરતા પાપ છોડવાને પહેલા મહત્વ આપવું છે. બસ, પાપ ન છૂટે તો ધર્મ નકામો છે, એટલું તમે સમજી લેજો. આવતીકાલે મલાડમાં એક પ્રોગ્રામ છે. આવતીકાલે સવારે 9:30 વાગે મલાડમાં એક પ્રોગ્રામ છે. કદાચ 500 વર્ષમાં ન બન્યો અને ભાવિ 500 વર્ષમાં ન બને એવો પ્રોગ્રામ છે. તમને આશ્ચર્ય થશે. એક જ કુટુંબના દાદા દાદી, એમના દીકરા દીકરી અને એમના દીકરા દીકરી, 3 પેઢી એકી સાથે દીક્ષા લેવા તૈયાર થઈ છે. 3 પેઢી એકી સાથે એક જ દિવસે પાલિતાણામાં દીક્ષા લેશે. કાલે એમને મુહૂર્ત આપવાનું છે. વિચાર કરજો તો, 3 પેઢી આગળ પાછળ, 3 પેઢીએ કદાચ દીક્ષા લીધી એવું ઘણું બને. આજ મુંબઈમાં કોઈ વાર 18 દીક્ષા સમૂહમાં થઈ છે, કોઈ વાર 25 દીક્ષા થઈ છે, 65 દીક્ષા થઈ છે, 70 દીક્ષા થઈ છે, હમણાં 63 દીક્ષા થઈ, પણ 3 પેઢી દીક્ષા લે આ પહેલો પ્રસંગ છે. પહેલો પ્રસંગ. 3 પેઢી સામાયિક કરતા મેં જોઈ છે. બાભરમાં 3 પેઢી સામાયિક કરતી મેં મારા નજરમાં જોઈ છે, પણ 3 પેઢી ચારિત્ર લે એ કાલે પહેલી વાર જોવાનું છે. આગળ પાછળ ચારિત્ર લેનારી 3 પેઢી ઘણી જોઈ, પણ એક જ દિવસે 3 પેઢી ચારિત્ર લેશે ત્યારે આપણા મનના પરિણામ કેવા આવશે? કેવા ભાવ હશે? એ 10 વર્ષની દીકરી, 11 વર્ષનો દીકરો, એ 35-36 વર્ષના યુવાન દંપતી, એ 40, 45, 50, 55 વર્ષના દાદા દાદી જ્યારે એક સાથે દીક્ષા લેતા હશે. તમને દીક્ષા ગમે છે, પણ દીક્ષાનો અર્થ નથી ગમતો. દીક્ષાનો અર્થ શું? પાપ છોડવું, એનું નામ દીક્ષા. હવે સાધુ કોઈ પાપ કરશે? દીક્ષા ગમે છે, સંયમ ગમે છે, પણ પાપ છોડવું નથી ગમતું. દીક્ષા લેવા જશો, દીક્ષા જોશો, દીક્ષાના મુહૂર્તમાં કાલે જાશો. અમે જવાના છીએ, બાજુમાં જ છે અમારે, અહીંયા 200 ડગલામાં જ છે. 60 દીક્ષા જોઈ, 75 સુરતમાં એકી સાથે દીક્ષા જોઈ. કેટલાય પાપ છોડવાનો વિચાર કર્યો એમ પૂછો. એ જ ધમાધમ સમૂહમાં બહાર નીકળતા હોય, કોઈનું પાકીટ પડી જાય, કોઈની ચેન તૂટી જાય, કોઈની ઘડિયાળ જતી રહે, કોઈનો મોબાઈલ જતો રહે. આવી પડાપડીમાં આપણે નીકળવાનો? એ બિચારા ઘરે જઈને ક્યાં શોધવાના છે? અને ગયા હતા કે દીક્ષામાં ગયા ને મોબાઈલ ખેંચાઈ ગયો.
દીક્ષામાં ગયા ને ચેન તૂટી ગઈ, દીક્ષામાં ગયા ને બટુઓ ગુમ થઈ ગયો, દીક્ષામાં ગયા ને આમ થઈ ગયું. કેટલી નિંદા થાય આપણી, વિચાર કરો તો. બહુ ક્ષમતાથી જુઓ બધું, બહુ બહુ વિચાર કરજો પુણ્યશાળી. નિર્લેપ બનવા માટે પહેલા પાપ છોડવા પડશે, પછી દોષો છોડવા પડશે, પછી અવગુણ છોડવા પડશે, પછી અધર્મ છોડવો પડશે, પછી જ નિર્લેપ થશો તમે. બાકી કોઈ તાકાત નથી કે તમે નિર્લેપ થાવ. ક્ષણ માત્ર ક્રોધ કર્યો, પૂરો ક્રૂર ચારિત્ર વાળા સાધુ પાપ ન છોડ્યું તો ચંડ કૌશિક થયા. વિચાર કરજો. ગજ સુકુમાલે, અરે બાહુબલીજીએ નાના ભાઈને વંદન ન કરું એ દોષ પકડી રાખ્યો તો કેવળ જ્ઞાન ન થયું. વિચાર કરો તમે. અવગુણ, તમે મનથી વિચાર કરજો. આજે સાધુ પોતાના ગુરુની નિંદા કરે, દીકરો માતા પિતાની નિંદા કરે, અવગુણ. ધર્મ ફળ આપે જ નહીં. અને અધર્મ, અધર્મ એટલે શું? તમારા આત્માનું તમે ચીટિંગ કરો એ અધર્મ. તમારા આત્માનું તમે ચીટિંગ કરો. કેટલું કરો ચીટિંગ? આવતી વખતે તમને સમજાઈશ. આપણે આપણા આત્માનું કેટલું ચીટિંગ કરીએ છીએ. રોહિણીયા ચોરે જેટલી ચોરી કરીને એના કરતા વધારે ચીટિંગ આપણા આત્માનું કરીએ છીએ. પ્રભવ ચોરે જેટલી ચોરી કરીને એના કરતા વધારે ચીટિંગ આપણે આપણા આત્માનું કરીએ છીએ. વિચાર કરજો. પણ અહીં આપણને દેખાતું નથી, એ અધર્મ આપણને દેખાતો નથી. બોલો, એ આત્માનું ચીટિંગ તમને દેખાશે ને એટલે અધર્મ બી છૂટી જશે, અવગુણ બી છૂટી જશે, દોષ બી છૂટી જશે. તો આવી સંસારમાં થતી શુભ ક્રિયાઓ, એકી સાથે 3 પેઢી લેતી દીક્ષા, આવા જ્યારે પ્રસંગો આપણે જોવાના આવે એવા ટાઈમે આપણા જીવનમાં આપણે શું પરિવર્તન કર્યું, શું ભાવ આવ્યો? એ 10-11 વર્ષના દીકરા દીકરી, એ ભર યુવાવસ્થા વાળા માતા પિતા, અને એ વૃદ્ધાવસ્થા નજીક પહોંચેલા દાદા દાદી, બધાને દીક્ષા લેવાનું મન થાય. કરોડપતિ છે બસ, એવું નથી કે દુઃખી છે, કરોડપતિ છે. એમના ઘરમાંથી 84 વર્ષના ઉંમરે દાદીએ દીક્ષા લીધેલી. વિચાર કરો હવે તમે. એમના ઘરમાંથી બીજી પણ દીક્ષાઓ થઈ છે, અને આજે આખું કુટુંબ લે છે. પાપ છોડો, દીક્ષા નહીં, પાપ છોડે છે એ સમજો. આપણને દીક્ષા શબ્દ ઘુસાડી દીધો છે ને એટલે પાપની વાત જ નથી આવતી. એ જ કાલે દીક્ષા લેશે ત્યારે પેલું શું કહેશે? પ્રાણાતિપાત, મૃષાવાદ, દત્તાદાન, મૈથુન, પરિગ્રહ, કોઈ પાપ હવે તમે નહીં કરી શકો. એટલે પાપ જ છોડે ને. આપણે દીક્ષા જ શબ્દ સાંભળ્યો છે, પાપ છોડવાની વાત જ નથી સમજાતી. વિચાર કરો તો. બસ જીવનમાં એવું પરિવર્તન લાવો કે સિમંદર સ્વામી આપણને યાદ કરે. જીવનમાં એવું પરિવર્તન લાવો, મહાવીર સ્વામી આપણને યાદ કરે. જીવનમાં એવું પરિવર્તન લાવવું કે ધર્મેન્દ્રને આપણો ધર્મ જોવા માટે આવવું પડે. આવું કઈક પરિવર્તન લાવવું. શાસનની ઉન્નતિ આમાં જ છે. જગડુસા, પેથરસા, ભામાસા, તરણાસા, વસ્તુપાળ, તેજપાળ, સુરસા, રેવતી, આ બધાએ જે ધર્મ કર્યો જૈન શાસનની પ્રભાવના કરી. આજે છેલ્લા 60 વર્ષમાં કોણ સુરસા, કોણ રેવતી, કોણ જગડુસા, કોણ ધરણાસા, કોણ ભામાસા, કોણ વસ્તુપાળ, કોણ તેજપાળ? બતાવો. કેમ નથી? વસ્તુપાળ કરતા પણ વધારે ધન વપરાય છે અત્યારે, પણ પાપ નથી છોડતા. ધરણાસા કરતા પણ વધારે મંદિરો અત્યારે બનાયા છે, પાપ નથી છોડતા. જગડુસા કરતા પણ કરોડો ગણું દાન અત્યારે અપાય છે, પાપ નથી છૂટતા. વિચાર કરજો.
પાપ છોડો. બસ બસ આજનો વિષય છે. નિર્લેપ બનવા માટે પાપ છોડો, પછી દોષ છોડવાના, અવગુણ છોડવાના, અધર્મ છોડવાનો, અને જે તમે દાન આપો છો, જે કોઈ ભક્તિ કરો છો, એ ભક્તિમાં ગરીબ માણસોની અને પાપના લીધે જે સાધર્મિકોને શારીરિક, આર્થિક જે તે નુકસાન છે એને જે ભરપાઈ કરો છો, ત્યારે તમારા મનમાં એક જ ભાવના લાવવાની, હું પૈસા આપી, પદાર્થો આપીને ભક્તિ કરું છું, એ ભાવ નહીં લાવતા. એમની પાસે જે દુઃખો છે હું દુઃખો જ લઈ લઉં. કઈ ભક્તિ મોટી? ધન આપો એ મોટી ભક્તિ, કે એમનું દુઃખ તમે લઈ લીધું એ મોટી ભક્તિ? ડોક્ટરને તમે 5 લાખ રૂપિયા આપ્યા એ મોટા, કે તમારી ગોંઠનું ઓપરેશન કરીને તમને જીવંત બનાવી દીધા એ મોટું? શું મોટું? બસ આવો ધર્મનો વિચાર કરજો. ધર્મમાં આવો જ વિચાર કરજો. જ્યારે પણ દાન આપવાનું હોય, પ્રભુ ભક્તિ કરવાની હોય, ગુરુ ભક્તિ કરવાની હોય, ત્યારે તમારે આ જ વિચાર કરવાનો છે, એમણે અમારું પાપ લઈ લીધું, અમારું દુઃખ લઈ લીધું, અમે એમને સાતા આપી, એ સાતા અમારી સાતામાં પરિણત થાય. ઉત્તમ આત્માઓ માટે, સાધારણ ગરીબ શ્રાવક શ્રાવિકા માટે, પશુ પક્ષી માટે આપણે એક જ વિચાર કરવાનો, એમનું દુઃખ લેવા માટે આપણે વેપાર કરીએ છીએ, ધર્મ કરીએ છીએ. એમનું દુઃખ આપણી પાસે આવશે એટલે સુખમાં પરિવર્તન થઈ જશે. એટલે એમનું દુઃખ ગયું, એ દુઃખ આપણામાં આવીને સુખ થઈ ગયું, આપણને સુખ ને એને સુખ. એ વિચારજો. પણ મેં 5 લાખ પાંજરાપોળમાં આપ્યા, 10 લાખ અહીંયા આપ્યા, 15 લાખ અહીંયા આપ્યા, એ ભૂલી જજો. ધનને ન વખાણતા ધર્મને વખાણજો, ધર્મને વખાણજો. બસ આટલો સુધારો જીવનમાં ચોક્કસ કરજો પુણ્યશાળી. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલે ભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાય હોય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. बेटा ये नमक देना है जो प्रणाम देता है सर। ना तू प्रणाम सर। પ્રણામ પુણ્યશાળી બધાને. प्रणाम 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 सर। प्रणाम પ્રણામ સર, ખૂબ ખૂબ प्रणाम અનુમોદના. सर। સાતામાં રહેજો. હાજી પ્રણામ સર અને મિચ્છામી વિક્રમ બધાને મિચ્છામી સર તમને કોટી प्रणाम सर। હાજી હાજી. સર પ્રણામ સર. સર ગોવાલા ટેકમાં જરા રેકોર્ડિંગ મોકલાવો ને સર, રેકોર્ડિંગ આવતું જ નથી કઈ. તો તમારે જો અમારે અહીંયા રેકોર્ડિંગ મોકલીએ ને એમાં તમારો પેલો એમાં એડજસ્ટ છે, તમારે નથી આવતું હોય તો કોઈ તમારામાં કોઈ બધાને પહોંચે છે. આજે પછી સર અમારે બધા આવતું. ક્લાસોમાં પહોંચે છે, બધા ક્લાસોમાં પહોંચે છે. ન પહોંચતું હોય એને મોબાઈલમાં ફરીથી તમે ચેક કરજો, અને તમારે કદાચ ન જ મળતું હોય તો યુટ્યુબમાં હીરાભાઈ સર ક્લાસ, હીરાભાઈ સર એટલું કરજો, તમને બધા જ લગભગ 2000 રેકોર્ડિંગ તમને મળશે, 2000 ક્લાસના કલાકના. નથી આવતું, સર નથી નથી આવતું. આવતા, બધા નથી આવતું સર, નથી આવતું. ખુલતા નથી સર, ખુલતા જ નથી. ઉભા રહો. ક્યારથી નથી આવતું એમ કહો? ફેબ્રુઆરીથી. ત્યાં લાસ્ટ ટાઈમ થોડું આવ્યું હતું. હા, એ વચમાં આવે ને પછી ફેબ્રુઆરીથી સ્ટાર્ટ છે. જો પછી થયું છે, વચમાં આવી જ નથી સર. એક મિનિટ, તમારે નથી આવ્યું તો તમે બીજો મને કોઈ નંબર આપો, એના ઉપર મૂકવું, બરાબર છે? તો તમને ખ્યાલ આવે તમારે કેમ નથી આવતું. બરાબર? એ હા સર, હું મારો નંબર મોકલાવું છું સર તમને. હા, એ તમે મોકલાવો. હા, બરાબર? પછી હું બીજી વાર ટ્રાય કરું, તમને બીજી વાર ટ્રાય કરું પુણ્યશાળી. એમાં કોઈ વાંધો નથી, મને તો એમાં કોઈ તકલીફ નથી મૂકવાનો. પ્રણામ સર. હાજી હો, પ્રણામ સર. ચોક્કસ. પ્રણામ સર. પ્રણામ. સર, અમારો જ નંબર પાછો મોકલીએ તો? આમાં કેવું છે, આ ગ્રુપમાં તમારો નંબર હશે તો તમારે આયા વિના તો રહેશે જ નહીં. આવ્યું તમારો આ પણ ગ્રુપમાં ખુલતું નંબર- નથી સર. હા, ખુલતું નથી. એ તો પ્રોબ્લેમ તમારો કે અમારો? એ ખબર નથી, મારા મિસ્ટર ને બતાવ્યું. તમે તમારા દીકરાને પૂછો, બરાબર, ભાઈને પૂછો કે આ ખુલતું કેમ નથી. એકવાર ટ્રાય કરી જુઓ, બરાબર? ન ખુલે તો બીજી વાર મોકલશો અમે, તો અમને આપણે કોઈ વાંધો નથી. મારા હાજી. નંબર ઉપર મારો નંબર મોકલાવું છું, જે ગોલા ટેન્કમાં હું મોકલાવી દઈશ તમને. હાજી. રોજ જેમ ક્લાસ હાજી. મોકલાવું છું ને, કારણ કે જો ક્લાસ છે એમ લખું છું એમ મોકલાવી દઈશું બધા. આ અંધેરીમાં ચંદ્રિકા બેન ને મોકલાવા છે, એ બધાને મળી રહે છે. પંચશીલમાં મોકલાવું છું તો એ બધાને મળી રહે છે. હીરાભાઈ સર ક્લાસ છે એની અંદર પણ મળી રહે છે. હીરાભાઈ સર ક્લાસ મોર્નિંગ ક્લાસ એમાં પણ બધાને મળી રહે છે. હવે તમને કેમ નથી મળતું એ કોઈ ફોલ્ટ હશે એટલે નહીં મળતું, એ વાત ચોક્કસ છે. અમે હા, બી કંઈક તપાસ હશે ફોલ્ડર છે. તપાસશું. હાજી હાજી. ઓકે સર.
અરુણાબેન પછી મોકલજો. હા હા આવશે એટલે મોકલાવીશ તરત. અચ્છા પ્રણામ હા. સર. પ્રણામ સર પ્રણામ સર.